હું છું આર.એમ. પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 સજીવોમાં શ્વસન સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે, જેથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। કે દોડની સ્પર્ધાને અંતે રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે? તેનો જવાબ આવશે દોડની સ્પર્ધાને અંતે રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ ઝડપી અને ઊંડા શ્વાસ લે છે, કારણ કે રમતવીરનું શરીર રેસ દરમિયાન ઘણું બધું કાર્ય કરતું હોવાથી શરીરને ઘણી બધી ઉર્જાની જરૂર પડતી હોય છે, અને ઉર્જાને આપૂર્તિ કરવા માટે શરીરને ખૂબ ઓક્સિજનની જરૂર પડે છે। આથી રેસ પૂરી કર્યા પછી પણ રમતવીર સામાન્ય કરતાં વધુ ઝડપથી શ્વાસ લે છે। તો એકદમ ઇઝી છે પહેલો પ્રશ્ન। વાત કરી લઈએ બીજા પ્રશ્નની। તો બીજો પ્રશ્ન શું કહે છે? જારક શ્વસન અને અજારક શ્વસનમાં જોવા મળતી સમાનતા અને અસમાનતા નોંધો। તો હું તમને એવું કહેવા માંગીશ કે જારક શ્વસન અને અજારક શ્વસનનો તફાવત તમારી પરીક્ષાની અંદર 100% પૂછાશે, એટલે તૈયાર કરી લેજો। તફાવત એટલે શું? અસમાનતા। ઓકે, સમાનતા જોઈ લઈએ પહેલાં। બંને પ્રકારના શ્વસનમાં ઉર્જા છોડવા માટે ખોરાકના કણો તૂટી જાય છે, બંને કોષોની અંદર થાય છે। બંને પ્રક્રિયાને અંતે ઉર્જાની સાથે સાથે અન્ય તત્વોને પણ ઉત્પન્ન કરે છે। હવે ખાસ કરીને જોઈ લઈએ અસમાનતા એટલે કે તફાવત, જે પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી હોય છે, બરાબર છે। મોસ્ટ આઈએમપી તો આપણે આવવાના જ છે। ઓકે, સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી તમને હેલ્પફુલ થાય। આવી જશે હવે 5-6 દિવસની અંદર આપણા મોસ્ટ આઈએમપી। ધોરણ 6ના હોય, ધોરણ 7ના હોય, ધોરણ 8ના હોય, ધોરણ 9ના હોય, 10, 11, 12 બધા જ ધોરણના આવવાના છે, એટલે સબસ્ક્રાઈબ કરીને રાખજો। ઓકે, તો જારક શ્વસનની અંદર એવું લખવાનું કે તે ઓક્સિજનની હાજરીમાં થાય છે, અને અજારકમાં એવું લખવાનું તે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે। સમજી ગયા? ઓકે, બીજો મુદ્દો જારક શ્વસનમાં લખવાનો, તેનો અંતિમ ઉત્પાદકનો CO2 અને H2O હોય છે। તેના અંતિમ ઉત્પાદકો કયા હોય છે? અંતિમ ઉત્પાદનો CO2 અને H2O। તો એના અંતિમ ઉત્પાદકો અજારકમાં શું લખવાનું? અજારક શ્વસનની અંદર તેના અંતિમ ઉત્પાદકો CO2 અને આલ્કોહોલ છે। જ્યાં કૌંસમાં લખ્યું એ બધું અજારક માટે છે, કૌંસની બહાર લખ્યું એ જારક શ્વસન માટે છે। તો તમારે કેવી રીતે લખવાનું? જેમ કે તમે આવી રીતે લખી શકો, અહીંયા લખવાનું જારક, અહીંયા લખવાનું અજારક, આમ તફાવત પાડી દેવાનો। પહેલો મુદ્દો, જે કૌંસની બહાર લખ્યો અહીંયા લખવાનો, જે કૌંસમાં લખ્યો અહીંયા લખવાનો। બીજો મુદ્દો, જે કૌંસની બહાર લખ્યો અહીંયા લખવાનો, કૌંસની અંદર લખ્યો અહીંયા લખવાનો। સમજી ગયા? આવી રીતે તમે તૈયાર કરશો તો તમને એકદમ ઇઝી પડશે। ઓકે, તો જો ત્રીજો મુદ્દો શું કહે છે? તે મોટી માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરે છે, તે અજારક શ્વસનની સરખામણીમાં ઉર્જા ઓછી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેજો, જારક શ્વસન અને અજારક શ્વસન। ઓકે, તે મોટા ભાગના છોડ અને પ્રાણીઓમાં થાય છે, તે યીસ્ટ અને કેટલાક બેક્ટેરિયામાં થાય છે। સ્ક્રીનશોટ પાડી લેજો। વાત કરી લઈશું પ્રશ્ન નંબર 3। જ્યારે આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે શા માટે વારંવાર છીંક આવે છે? આ બી એક મોસ્ટ આઈએમપી બની જશે તમારો પ્રશ્ન। જ્યારે આપણે ધૂળથી ભરેલી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે ધૂળ નાકમાં બળતરા કરે છે, અને શરીર તેને નિયંત્રણમાં લાવવા માટે તેની પ્રતિક્રિયા તરીકે છીંક મારે છે। આમ છીંક મારવાથી નાકમાં ગયેલી ધૂળ બહાર ફેંકાય છે। વાત કરીશું આગળ। 3 કસનળી લો, ત્રણેયને 3/4 પાણીથી ભરો, તેને A, B અને C થી નોંધો। કસનળી એમાં ગોકળગાય, કસનળી બીમાં વનસ્પતિ અને કસનળી સીમાં ગોકળગાય અને વનસ્પતિ બંને મૂકો। કઈ કસનળીમાં CO2નું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે? અહીંયા CO2 આવશે। ઓકે, ટેસ્ટ
ટ્યુબ એમાં CO2ની સૌથી વધુ સાંદ્રતા હશે, કારણ કે ટેસ્ટ ટ્યુબ એમાં ગોકળગાય છે જે CO2ને શ્વાસ સ્વરૂપે બહાર કાઢે છે. બી અને સી બંને ટેસ્ટ ટ્યુબમાં છોડ હાજર હોવાથી છોડ CO2 સાંદ્રતા ઘટાડવા માટે CO2ને શ્વાસમાં લેશે. આમ બી અને સી કસનળીઓમાં CO2ની સાંદ્રતા ઓછી હશે. એકદમ ઇઝી છે, બરાબર. પછી આપણે વાત કરી લઈએ પ્રશ્ન નંબર 5. સાચો વિકલ્પ પસંદ કરો. તો પહેલું છે, વંદામાં હવા ખાલી જગ્યા દ્વારા શરીરની અંદર પ્રવેશે છે. તો એનો જવાબ શું આવશે? શ્વસન છિદ્રો. ઓકે. વાત કરી લઈએ બીજો પ્રશ્ન. ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે, કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે. તો શું આવશે? લેક્ટિક એસિડ. વાત કરી લઈએ આગળ. આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયી વ્યક્તિમાં 1 મિનિટમાં શ્વસન દર. તો આપણે ખાલી જગ્યા હોય તેમાં શું આવશે? 15 થી 18. ઓકે. ઉચ્છ્વાસ દરમિયાન પાંસરી ખાલી જગ્યા. તો એનો જવાબ આવશે નીચે તરફ ખસેડો. બરાબર. પછી વાત કરી લઈએ આગળ જોડકા જોડો. તો એની અંદર આવી રીતનું છે, બરાબર. તમારી ચોપડીની અંદર આવી રીતનું છે. તો એનો જવાબની અંદર ઈસ્ટમાં પહેલાંનો જવાબ શું આવશે? આલ્કોહોલ. બરાબર. ઈસ્ટનો ત્રીજો જવાબ, બરાબર, આલ્કોહોલ. યાદ રાખજો. બીજું એટલે કે ઉરોદર પટલ. તો એમાં શું આવશે? IV એટલે ઉરસગૃહા. ત્વચાની અંદર આપણે વાત કરીએ તો પહેલું અળસિયું. પર્ણની આપણે વાત કરીએ તો V એટલે કે પર્ણરંધ્ર. માછલીની વાત કરીએ તો માછલીની અંદર શું આવશે? જાલરો. ઓકે. પછી દેડકાની વાત કરીએ તો દેડકાની અંદર શું આવશે? ફેફસા અને ત્વચા. તો આ થઈ ગયા જોડકા. હવે સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરી લઈશું આગળ ટ્રુ ફોલ્સ એટલે કે સાચા ખોટા. ભારે કસરત દરમિયાન વ્યક્તિના શ્વાસનો દર ધીમો પડી જાય છે. તો શું આવશે? ફોલ્સ એટલે કે ખોટું. બરાબર. વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને રાત્રિ દરમિયાન શ્વસન કરે છે. તો ફોલ્સ એટલે કે શું આવી જશે? ખોટું. દેડકામાં ત્વચા અને ફેફસા બંને દ્વારા શ્વસન ક્રિયા થાય છે. ટ્રુ એટલે કે શું આવશે? સાચું. માછલીમાં શ્વસન માટે ફેફસા થાય છે. ફોલ્સ એટલે કે ખોટું. શ્વાસ દરમિયાન ઉરસગૃહાનું કદ વધે છે. એટલે કે ટ્રુ એટલે કે સાચું. જોઈ લેજો. ટ્રુ એટલે સાચું થાય, ફોલ્સ એટલે ખોટું થાય. ઓકે. વાત કરી લઈએ આગળ. પ્રશ્ન નંબર 8. નીચેના ચોરસમાં આપેલ અંગ્રેજી અક્ષરોમાં તમારે ચોપડી લઈને બેસો તો તમને વધારે સારું પડશે આ સૂચનાની અંદર. ઓકે. એટલું કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ તમારા સ્વાધ્યાયની અંદર આપેલું છે એટલે આપણે એનું સોલ્યુશન કરાવીએ છીએ. કીટકમાં હવાની નળી. તો એની ઇંગ્લિશની અંદર આવી રીતે કહેવાય, અને આપણે ગુજરાતીની વાત કરીશું તો કીટકમાં હવાની નળી. તો એમાં શું થાય? શ્વાસ નળી. બરાબર. ઉરસગૃહની આજુબાજુનું કંકાલ એટલે કે પાંસળી. બરાબર. ઉરસગૃહના તળિયે આવેલા સ્નાયુઓ ડાયાફ્રેમ. પાંદડાની સપાટી પર આવેલા નાના છિદ્રો સ્ટોમાટા. ઓકે. કીટકમાં શરીરની બંને બાજુએ આવેલા છિદ્રો સ્પિકલ્સ. મનુષ્યમાં આવેલા શ્વસન અંગો ફેફસા, જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ તે એટલે નસકોરા. એક અજારક શ્વસન એટલે અજારક શ્વસનનું ઉદાહરણ શું આવશે? ઈસ્ટ. ઓકે. વાત કરી લઈએ આગળ. શ્વસન નળી ધરાવતું એક સજીવ એટલે કીડી. તો આ વાત થઈ. ઓકે. આના વાત કરી લઈએ પ્રશ્ન નંબર 9. એક વિકલ્પ જ છે, પછી પૂરું થાય છે. પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજન લઈ જાય છે, કારણ કે વ્યક્તિ માટે જે હવા હોય છે તે જમીનની હવા કરતાં ઓછી હોય છે. વિકલ્પ ટીક થઈ જશે, સાચો પડી જશે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલની અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.